નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકની અંદર. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છે પુસ્તકો સંસ્કારની ઘડતરની વેલ. દર્શક મિત્રો, વાત કરીએ તો આજે 23 એપ્રિલનો દિવસ છે અને સમગ્ર વિશ્વની અંદર 23 એપ્રિલનો જે દિવસ છે તે વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે વિલિયમ શેક્સપિયર કે જેઓનો જન્મ વર્ષ 1554ની અંદર થવા પામ્યો હતો, 23 એપ્રિલના રોજ થવા પામ્યો હતો અને જોગાનું જોગ 23 એપ્રિલ 1616ની અંદર જ તે જ દિવસે તેમનું જે મૃત્યુ છે તે થવા પામ્યું હતું. કે જેઓ ખૂબ જ સારા એવા, ખૂબ જ પ્રખર એવા જે સાહિત્ય સર્જક રહ્યા છે. તેમના દ્વારા ખૂબ જ સારી એવી કૃતિઓ આપણા સમગ્ર વિશ્વને આપવામાં આવી છે. ત્યારે તેમની યાદની અંદર યુનેસ્કો દ્વારા 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. હવે આ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવા પાછળનું કારણ એ પણ છે કે લોકોની અંદર પુસ્તકને લઈને જાગૃતતા આવે, વાંચનને લઈને જાગૃતતા આવે, લોકો પુસ્તકો સાથે જોડાયેલા રહે, કનેક્ટેડ રહે. આવી દરેક બાબતોને લઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે આપણે કાર્યક્રમની અંદર એ જ ચર્ચા કરવાના છે કે પુસ્તકોનું મનુષ્યના જીવનમાં કેટલું મહત્વ રહેલું છે. જ્યારે પુસ્તકોને જીવન ઘડતરનો ઘડવૈયા કહેવામાં આવે છે, વેલ કહેવામાં આવે છે, ભવિષ્ય અને ઇતિહાસ વચ્ચેનો એક પંથ, એક માર્ગ, બ્રિજ કહેવામાં આવે છે પુસ્તકોને. ત્યારે જીવનની અંદર, મનુષ્યના જીવનમાં તેમનું કેટલું જે મહત્વ જોવા મળે છે પુસ્તકોનું, તે દરેક વાતને લઈને કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું. અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે પદ્મશ્રી લેખક વિષ્ણુ પંડ્યાજી અને તેમની સાથે જોડાયા છે લેખક રમેશ તન્નાબ. બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. તો સૌપ્રથમ પ્રશ્ન વિષ્ણુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ છે અને પુસ્તકનું એક લેખક, વાંચક અને મનુષ્યના જીવનની અંદર પ્રકાશ ફેલાવવા માટે, અંધકારને દૂર કરવા માટે આ દિવસ ઉજવણીની કેટલું મહત્વ રહેલું છે? પુસ્તક આમ તો જીવનભરનો સાથી હોય છે. જેમ આપણા લાઈફ પાર્ટનર હોય એવી જ રીતે પુસ્તક પણ આખી જિંદગી આપણને સમૃદ્ધ કરે. પુસ્તક નહીં, પુસ્તકો. પણ એક વિશિષ્ટ દિવસ એવો એટલા માટે ઉજવવામાં આવે છે કે એ દિવસે આપણે કૃતજ્ઞ ભાવે એ વાતને યાદ કરી. તો પુસ્તક દિવસ એટલા માટે નિયુક્ત થયો. અને એની સાથોસાથ આપણે સૌથી એ સમજવું જોઈએ કે માણસનો શબ્દ અને માણસનો વિચાર, આ બે આખી જિંદગીની મૂલ્યવાન મૂડી છે. અહીં આપણે બોલીએ છીએ એ યુક્રેન સુધી પહોંચે છે, અહીં વિચારીએ છીએ યુક્રેન સુધી પહોંચે, દુનિયાભરના દેશો સુધી પહોંચે. એટલે વ્યક્તિથી વ્યક્તિની વચ્ચેનો સેતુ એટલે પુસ્તક. કારણ કે મુદ્રણ કલા, આ પહેલા મુદ્રણ કળા નહોતી આપણે ત્યાં, મૌખિક પઠન હતું. રામાયણ, મહાભારત એ બધું મૌખિક કહેવાયેલું, વેદ પણ મૌખિક હતા અને એક પરંપરાથી બીજા પરંપરા સુધી બોલતા. પણ શબ્દ એનું મહત્વ છે. અને જ્યારે શબ્દને આધુનિક યુગમાં ગ્રંથસ્થ કરવાનો એક શરૂઆત થઈ, એનો આભાર આપણે માનવો જોઈએ બે લોકોનો. હેલો, જ્હોન ગુટેનબર્ગ જર્મન માણસ હતો, પાગલ જેવો હતો, પણ એની પાગલતામાં પણ એક વિચારનું વહન કરાવવાની એક એષણા હતી. એટલે એને ટાઇપોગ્રાફી શોધી. મુદ્રણ આપણે જે કહીએ છીએ, આજથી 50 વર્ષ પહેલા પણ એ જ મુદ્રણ હતું. હવે તો કમ્પ્યુટરાઇઝ કારણે એ નથી રહ્યું. પણ બીબા, એ બીબા બનાવવા, એને ઢાળવા એક લોખંડના અગ્નિમાં, અને પછી એ બીબાઓ આખું વર્ણાક્ષર હોય, એના આધારે એને પ્રૂફ થાય, એને ગોઠવવામાં આવે, ગોઠવ્યા પછી એની પ્રૂફ રીડિંગ થાય, પ્રૂફ રીડિંગ થાય પછી એનું પાછું થાય. આખી પ્રક્રિયા લાંબી હતી. છાપાઓ માટે પણ હતું, એ પુસ્તકો માટે જ હતું એવું નહીં. એટલે એ પ્રક્રિયાની શરૂઆત 1456માં થઈ અને ગુટેનબર્ગે કરી. આખી જિંદગી એને માટે જજુમતો રહ્યો. અને એનું જજુમતા હોવાનું કારણ હતું કે એના મગજમાં મિશન હતું. મિશન એટલે હું આ સામાન્ય અર્થમાં નથી કહેતો, પણ સેવા વૃત્તિ, સેવા વ્રત જેનામાં છે એ મિશનરી ઝીલ છે. અને એને એમ હતું કે આખી દુનિયામાં મારે કંઈક કેવું છે, મારે ધર્મની આસ્થા ઉભી કરવી છે, મારે બાઇબલ દ્વારા લોકો સુધી પહોંચવું છે. તો એને માટે મારે શું કરવું જોઈએ? એટલે એને પુસ્તક બનાવવા માટેનો પહેલો પ્રયોગ
જી વિષ્ણુભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાય ત્યાં સુધી રમેશભાઈ હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે પુસ્તકો આપણા ઇતિહાસનો અરીસો અને ભવિષ્ય માટે માર્ગદર્શન સમાન ગણાય છે, આ વાક્ય કેટલું સાર્થક? હલો, વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે એટલે વિષ્ણુભાઈ એમની વાત પૂરી કરે. વિષ્ણુભાઈને વિનંતી. હા, હું પૂરી કરું છું. જી 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 મારે કંઈક આમાં ગડબડ થઈ ને એટલે જરા આવે છે અવાજ? આ તો ગુટેનબર્ગ થી શરૂઆત થઈ. એ માણસ આંધળો બની ગયો ત્યાં સુધી બીબાની શરૂઆત કરી અને એને કારણે દેશને, દુનિયાને મુદ્રિત બાઇબલ મળી. આ મોટી ઘટના છે 1456 અને પછી 100 વર્ષ પછી ભારતમાં આકસ્મિક રીતે આ વાત થઈ. અને એ થઈ કે ભાઈ ગોવામાં મિશનરીઓ હતા, એ પાઠ્યપુસ્તકો જોઈતા હતા, પાઠ્યપુસ્તકો માટે એમને મુદ્રણ કરવું હતું, પણ કઈ સામગ્રી હતી નહીં. એટલે એમણે નામદાર પોપને પત્ર પણ લખ્યો, પણ એમાંથી કઈ બહુ વળતર વળ્યું નહીં. પણ એક્સિડેન્ટલી એબીસિનિયા જતું એક જહાજ, એમાં મુદ્રણની આ સામગ્રી હતી અને સદભાગ્યે કે દુર્ભાગ્યે, બીજાના દુર્ભાગ્ય પણ આપણા સદભાગ્યે એ સમુદ્રમાં તોફાન આવ્યું. અને સમુદ્રમાં જયારે તોફાન આવ્યું તો ગોવામાં રોકાણ કરવું પડ્યું. ગોવામાં આ રોકાણને કારણે 1556 મુદ્રણ કળાના આધારે બાઇબલ વગેરે થયા. પણ ત્રીજી વાત મારે જોડી દેવાની છે, હું જરા લંબાવું છું એટલા માટે કે આપણો ગુજરાતી દીવનો વણિક ભીમજી પારેખ એ સુરત હતો. એને થયું કે આ દેવનાગરી લિપિમાં અને બાકી બધી લિપિમાં આપણે પુસ્તક કરીએ તો કેવું, આ બધા તો કરે છે અને રામાયણ મહાભારત પહોંચાડવું જોઈએ. જો મિશનરી ઝીલ, દરેક પુસ્તકના આરંભનો મૂળ મુદ્દો મિશનરી ઝીલ, સેવાવ્રતનો હતો અને એને રામાયણ મહાભારતને બહાર પાડવા માટે એક ત્યાં પણ ઇંગ્લેન્ડમાં અને બાકી બધી જગ્યાએ પત્રો લખ્યા, સામગ્રી આવી. કમનસીબે સામગ્રીની સાથે જે આવ્યો એ માણસ કશું જાણતો નહોતો એટલે કઈ ખાસ થઈ શકતું નહીં. અને એ ભીમજી પારેખે પછી એ પ્રેસ મહારાજને અર્પિત કર્યું. આ આખી ઘટનાઓ બતાવે છે કે આપણું પુસ્તક એ છેક 1456 થી કેવી રીતે તરેહવારની કથાઓ, તરેહવારના વળાંકો સુધી પહોંચ્યું છે. હવે હું રમેશભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે પુસ્તકો આપણા ઇતિહાસનો અરીસો અને સાથે સાથે ભવિષ્ય માટે માર્ગદર્શક સમાન ગણાય છે, તો આ વાક્ય કેટલું સાર્થક? આ વાત એકદમ સાચી છે. વિખ્યાત ચિંતક રોમારોલાએ એકવાર એવું કહ્યું હતું કે કોઈ પણ સમાજમાં કેવા પુસ્તકો વંચાય છે એ તમે મને કહો તો એ સમાજ કેવો છે એ હું તમને કહી શકું. એટલે પુસ્તકોનું સ્તર અને સમાજનું સ્તર એકબીજાને મળતું આવે છે. પુસ્તકો એક બહુ જ મોટી શક્તિ છે અને સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી જે રચનાત્મક પરિવર્તનો અથવા તો રચનાત્મક પ્રગતિ થઈ છે એના પાયામાં પુસ્તકો જ પડેલા છે, ભાષા અને પુસ્તકો બંને. તો પુસ્તકો એ હૃદયની કેળવણીનું ઉત્તમમાં ઉત્તમ માધ્યમ છે, સાધન છે. કોઈ પણ વ્યક્તિને સાર્થક જીવન જીવવું હોય તો એણે પ્રેમ અને સંવેદના સાથે જીવન જીવવું પડે. તો પુસ્તકોમાં એ શક્તિ છે કે વ્યક્તિમાં આ બધું ભરી શકે છે. તમે એક ઉત્તમ નવલકથા વાંચો તો એ નવલકથાની તમારા ઉપર શું અસર થાય, એ નવલકથાના પાત્રો, એ નવલકથાના પાત્રોનું મનોજગત. આપણે મળેલા જીવ વાંચીએ તો એ જે સશક્ત પ્રેમનું બતાવ્યો છે પન્નાલાલ પટેલે, એ તમે મળેલા જીવ વાંચી લો, આપણે મળેલા જીવ વાંચી લઈએ પછી પ્રેમની આપણામાં પ્રેમ ન જન્મે એવું બને જ નહીં. એટલી તાકાત હોય છે લિખિત શબ્દમાં અને પુસ્તકોમાં. એટલે તો વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન એવું કહેતા હતા કે તમારે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા છે તો એમને પરીકથાઓ વાંચવા આપો. એ ઉમેરીને કહેતા કે તમારે તમારા બાળકોને વધારે બુદ્ધિશાળી બનાવવા છે તો એમને વધારે પરીકથાઓ વાંચવા આપો. તો આ જે કલ્પના બધા જે સદગુણો છે સારું જીવન જીવવા માટે એ તમને પુસ્તકો આપે છે
એને કારણે જ પુસ્તકોની આ શક્તિનો આપણે વારંવાર મહિમા કરીએ છીએ. અને વિશ્વના જેટલા ઉત્તમ લોકો છે જેમણે વિશ્વમાં અલગ અલગ રીતે સમાજ ઉપર સારી અસરો કરી છે, એ દાર્શનિકો હોય, વૈજ્ઞાનિકો હોય, કે એ મોટા ઇતિહાસકારો હોય, પત્રકારો હોય, સાહિત્યકારો હોય, કલાકારો હોય, એ બધાના જીવનમાં તમે જોજો કે એ બધાના જીવનમાં એક વસ્તુ છે કે ઉત્તમ પુસ્તકોએ એમનું ઘડતર કર્યું. એટલે આ જે પુસ્તકો છે એ પુસ્તકો સ્વસ્થ સમાજના નિર્માણમાં બહુ જ મોટી તાકાત ધરાવતી શક્તિ છે. એ આપણે ઇતિહાસ ઉપર નજર કરીએ તો આ સ્પષ્ટ દેખાય છે કે ઇતિહાસના ખંડનાત્મક વિભાગો જુદા છે, પણ જે રચનાત્મક વિભાગો છે સમગ્ર ઇતિહાસમાં, એમાં ભાષા અને પુસ્તકોએ બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. ભવિષ્યની વાત કરીએ તો આ જ વસ્તુ એમાં ભવિષ્યમાં પણ લાગુ પડવાની છે કે અત્યારે ભૌતિકતાવાદ ખૂબ વધી રહ્યો છે. સાધનોના ખડકલાઓ આપણી આજુબાજુમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે. ઉપકરણો નવા નવા આવી રહ્યા છે. હજી નવા આપણે કલ્પના પણ નથી કરી એવી ડિવાઇસીસ ને એવા ઉપકરણો આવવાના છે. ત્યારે આપણે પુસ્તક સાથેની મૈત્રી અને પુસ્તક સાથેનો સંબંધ ઢીલો ન પડી જાય એનું ધ્યાન રાખવા જેવું છે. વિષ્ણુભાઈ, આપને પૂછવા માંગીશ કે આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે તેની પાછળનું એક કારણ એવું છે કે લોકોને પુસ્તક વાંચનની જે આદત છે તેને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અત્યારે જો આપણે વાત કરીએ, જે રીતે હમણાં રમેશભાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું કે નવા નવા ડિવાઇસીસ ઉપકરણો આવતા જઈ રહ્યા છે, ત્યારે અત્યારે મોબાઈલ, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જમાનાની અંદર પુસ્તક વાંચનને પ્રોત્સાહન આપવું કેટલું જરૂરી? જો પુસ્તક દિવસનો હેતુ માત્ર એટલો જ નથી કે પુસ્તક વંચાય. પુસ્તક વંચાય અને વિચારાય. એને પુસ્તકને એ માત્ર એક એમ કે 50 પાના કે 60 કે 100 પાનાનું એક મુદ્રિત સામગ્રી છે એવું નથી માનવું. પુસ્તક વિચાર આપે છે, અને વિચાર ઇતિહાસ દ્વારા, સમાજ વિદ્યા દ્વારા, ધર્મશાસ્ત્ર દ્વારા, સર્જનાત્મક સાહિત્ય દ્વારા અપાય છે. દરેક અને એને હું ઘણીવાર શબ્દ અને વિચાર, મેં જે શરૂઆતમાં કહી, પુસ્તક દિવસની આ મહત્તા છે. શબ્દ છે એ હાય હેલો, કેમ છો, શું છે, આ છે, એ એક અલગ પ્રકારનો વ્યવહાર છે. પણ શબ્દ વેદની ભાષામાં અગ્નિદીપ્ય છે, અંદરથી આવે છે, હૃદય. અને જ્યારે હૃદયથી દિમાગ અને દિમાગથી હોઠ સુધી પહોંચે અને પછી આંગળીઓથી અક્ષરો થાય, એ એક આખી પ્રક્રિયા, એક દૈવિક પ્રક્રિયા છે, ડિવાઇન પ્રોસેસ છે. અને એને કારણે પુસ્તકો જીવ્યા છે. જીવીશ તો હું માત્ર પુસ્તકોથી, આવું એક ગુજરાતી કવિએ કહેલું. એટલા માટે કહ્યું હતું કે ભાઈ પુસ્તક એકવાર તમે ગમે તેવા એકદમ સમસ્યાગ્રસ્ત હો, દુઃખી હો, નિરાશ હો, હતાશ હો, અને તમે કોઈ એક મનગમતું પુસ્તક વાંચવા બેસી જાઓ એટલે પેલું બધું જ ભૂલાઈ જાય છે. આખી અલગ દુનિયા આવી જાય છે. કેમ આવે છે? એ જાદુ નથી, આ પણ એ લેખકનો જાદુ છે. કારણ કે લેખકે જે જીવ્યા છે, જે અનુભવ્યું છે, જે અગ્નિના તાપમાંથી નીકળ્યા છે, જો ઘર ફૂકે આપનો ચલે હમારે સાથે, એવું કબીરે કહ્યું હતું. એટલે લેખન એ સહજ અને સરળ નથી, એ માત્ર રમત નથી. એને માટે તમારે એક તૈયારી, સજ્જતા કરવી પડે. અને એ સજ્જતા આખી દુનિયામાં, માત્ર આપણી ભાષામાં છે એવું જ નહીં, આખી દુનિયાના તમામ પુસ્તક, માત્ર શેક્સપિયર નહીં. શેક્સપિયર તો એક નિમિત્ત છે કે આજકાલ એ મૃત્યુ પામ્યો આ દિવસે, અને એને માટે પુસ્તક દિવસ કર્યું. કારણ કે આ બ્રિટિશરોની અને પશ્ચિમના દેશોની ભેટ હતી, એટલે શેક્સપિયર યાદ આવ્યો. આપણે કાલિદાસ યાદ કરી શકીએ, આપણે બાણભટ્ટ યાદ કરી શકીએ, આપણે ઘણા બધા આપણા મહાકાવ્ય, વ્યાસ, વેદ વ્યાસે જે આવડું મોટું સર્જન કર્યું છે, રામાયણ મહાભારતનું, વાલ્મીકીનું રામાયણ છે. આ પણ પુસ્તક દિવસની સાથે જુદી રીતે જોડાયેલા છે, ભલે નામ ના હોય. પણ આ જે છે એ આજે તમે એક વાત સાચી કરી કે ભાઈ આવા ડિજિટલ યુગમાં પુસ્તકોનો કેટલીક પ્રાસંગિકતા રહે, એ વાત સાચી છે. પણ જ્યારે તમે મોબાઈલ ઉપર કે જીમેલ ઉપર, મેલ ઉપર, ઈમેલ ઉપર કે ડિજિટલ જુદા જુદા સ્વરૂપે અથવા તો સ્ક્રીન ઉપર જ્યારે જુઓ છો કોઈક એક સુંદર વાર્તા હોય કે કોઈક ઇતિહાસ કથા હોય કે કોઈક નવલકથા હોય, ત્યારે તમને એટલી જ અસર થાય છે. પણ એનાથી વધારે આંતરિક અસર કરવી હોય તો તમારે વાંચવું પડે.
સાહેબ ટીવી ઉપર આપણે સમાચાર વાંચીએ છીએ, તમે બધા સમાચારો આપો છો અને પછી કેટલીક વાર એકના એક સમાચાર વારંવાર આપો છો. કારણ શું? કારણ એ કે માણસના મનમાં ઠસાઈ જાય. આ તો 1 મિનિટમાં ટીવી ઉપર સ્ક્રીન ઉપરથી આવ્યું ને ગયું. પણ એને બદલે હવે આ ટેકનિક અપનાવવામાં આવી છે. એ ટેકનિક પુસ્તકની છે કે પુસ્તક તમે એક જ વાર વાંચો તો તમારા અંદર એ સ્થાપિત થઈ જાય છે અને આખી જિંદગી દુનિયા ગમે તેવા તમારા જીવનમાં વળાંકો આવે ત્યાં એ તમને કામ આવે છે. આ મોટી ઘટના છે અને એને કારણે કેટલાક પુસ્તકોએ, બધાએ નહીં, કારણ કે પુસ્તકોમાં પણ 2 ભાગ છે. એક ઉત્તમ પુસ્તકો છે, બીજા રેઢિયાળ પુસ્તકો છે. સિલેક્શન હોવું જોઈએ. ઉમાશંકર કહેતા કે આઈ એમ વેરી મચ સિલેક્ટિવ ઇન બુક્સ. પુસ્તકો હું મને જેટલા જોઈતા હોય એટલા બાકી બીજા નહીં, બાજુ પર મૂકી દઉં છું, એવું એ કહેતા. અને એ વાત સાચી છે કે આપણે શું કરવું છે? જીવનમાં સમૃદ્ધિ લાવવી છે, વૈચારિક સમૃદ્ધિ લાવવી છે, અસત્યને બદલે સત્ય તરફ જવું છે, તો આપણે એવા પુસ્તકો પસંદ કરવા જોઈએ. અને એવા પુસ્તકો છે, અઢળક પુસ્તકો છે, હજુ પણ થવાના છે. એમાંથી તમે હવે ઉદાહરણ તરીકે હિન્દુસ્તાનના ઇતિહાસમાં હું ઇતિહાસનો વિદ્યાર્થી છું એટલે હું એનું નામ લઈશ કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી વધુ અસરકારક કયા પુસ્તકો? હું 2 નામ આપીશ. એક છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આનંદ મઠ. નાનકડું નવલકથા છે, પણ એ નવલકથામાં એને પોતાના ગામની પાદરેથી સાધુઓ જે નીકળતા અને હર હર મહાદેવ બોલતા, એનામાંથી પ્રેરણા લીધી અને એને જોયું કે 1857 એ વિપ્લવ ફિતુર નહોતો, સામાન્ય રાજા મહારાજાઓનો નહોતો, સૈનિકોનો નહોતો, સામાન્ય માણસોનો. એના આધારે એને આનંદ મઠ નવલકથા લખી. અને મજાની વાત એ છે કે એમાં એક જગ્યાએ એમણે ગીત મૂક્યું છે, આલેખ્યું છે, વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમ. આપણે તો એક કડી ગાઈએ છીએ, પણ આખું વંદે માતરમ જયારે જુઓ તો એટલું આમ પ્લાવિત કરી મૂકે એવું છે. અને એને કારણે આખા દેશમાં વંદે માતરમ શબ્દ સ્વાતંત્ર્યનો અગ્નિ બની. નાના વિચાર તો કરો કે 16, 17 વર્ષના જુવાન છોકરાઓ અને છોકરીઓ મોઢામાં વંદે માતરમ ને હાથમાં ગીતા લઈને નીકળી પડતા બ્રિટિશરો સામે લડવા. એના ઉપર ફટકા પડતા, લોહી લુહાણ થતા, એને ફાંસીએ ચડાવી દેવાતા, તો પણ એ વંદે માતરમ છોડતા. આ પુસ્તકનો પ્રભાવ છે. એ આનંદ મઠ ન થયું હોત તો આપણી સ્વાતંત્ર્ય ચેતના ક્યાં ગઈ હોત? બીજી ઘટના આપણી વડોદરાની છે, એટલા માટે હું જલ્દીથી કહી દઉં કે વડોદરામાં 1905માં અરવિંદ ઘોષ પ્રોફેસર હતા, સ્વાતંત્ર્ય પ્રેમી હતા. ભંગના વિરોધમાં એના સ્વાતંત્રતા માટેનું આંદોલનને પ્રેરણા આપેલી. એ વખતે એને એક નાનકડી 30 પાનાની પુસ્તિકા લખી છે, એનું નામ છે ભવાની મંદિર. કલ્પના એવી કરી છે કે માતાની મુક્તિ માટે માતાના ચરણોમાં આપણે રક્ત અર્પિત કરવું જોઈએ અને પછી રક્ત સંગ્રામ ઉપર જવું જોઈએ. આટલું જ વાત છે. અને એ વાત બંગાળમાં પહોંચી ગઈ. શાંતિ નિકેતનના ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે એના ઉપરથી ભારત માતાનું ચિત્ર દોર્યું. અને એના પછી આપણે ત્યાં 1905 પછી આજ સુધી અને હવે પછી પણ ભારત માતા કી જયનો નારો આગળ છે. હવે આ જન્મભૂમિ આપણી વડોદરાની પ્રેરણા આપે છે. હું જયારે આપણે ખંખોળીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવી કેવી ઘટનાઓને આધારે જે પુસ્તકો રચાયા છે. માત્ર પુસ્તક નહીં, આપણો જીવંત ઇતિહાસ છે. આ પુસ્તક દિવસની મહત્તા છે. વિષ્ણુભાઈ, રમેશભાઈ આપને પૂછવા માંગીશ કે હમણાં જે રીતે વિષ્ણુભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે પુસ્તકોના પણ 2 પ્રકાર છે, એક ઉત્તમ પુસ્તક અને રેઢિયાળ પુસ્તક. અત્યારે જો વાત કરવામાં આવે તો પુસ્તકો ઈ બુકમાં પરિવર્તિત થઈ ગયા છે. હવે માત્ર પ્રિન્ટ થયેલા પુસ્તકો નથી રહ્યા, ઈ બુક થઈ ગયા છે. ત્યારે હવે આ ઇન્ટરનેટના જમાનામાં કે જ્યારે ઘણું બધું કન્ટેન્ટ આવતું હોય છે, ત્યારે સારું કન્ટેન્ટ ગ્રહણ કરવું કેટલું મહત્વપૂર્ણ બની જાય છે? એકદમ સાચી વાત છે. વિષ્ણુભાઈએ ખૂબ ઉત્તમ વાત કરી કે પુસ્તકોનું સિલેક્શન. એમણે ઉમાશંકર જોશીનું ઉદાહરણ પણ આપ્યું. વાત એકદમ સાચી છે કે પુસ્તકોનો આપણે મહિમા કર્યા કરીએ અને પુસ્તકો વાંચવા જોઈએ, પણ એવું ન થાય કે તમે નબળા પુસ્તકો વાંચો અને એની અસર તમારા ઉપર જુદી પડે. મનુભાઈ પંચોળી, દર્શક, બહુ જ મોટા ગજાના કેળવણીકાર, સાહિત્યકાર, એમણે એક નાનકડું પુસ્તક લખ્યું છે, મારી જીવન કથા.
વાંચવા જેવું છે. એમાં એમણે કયા કયા પુસ્તકોએ એમના પર કઈ અને કેટલી સરસ અસર કરી એની વાતો લખી છે. એમાં એમણે એમ પણ લખ્યું છે કે અમુક પુસ્તકોના નામ લખીને એમણે એવું લખ્યું છે કે આ એની મારા ઉપર હું તરંગી થઈ ગયો. એટલે એમનું કહેવાનો અર્થ એ હતો કે આ પુસ્તકો મારે એ વખતે વાંચવા જેવા નહોતા. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એના જવાબમાં હું એમ કહીશ, તમે કયા મોબાઈલ ફોન ઉપર પણ પુસ્તકો વાંચી શકો. તમે હવે ઈ બુક આવી ગઈ છે, ઓડિયો બુક પણ આવી ગઈ છે. છેવટે તો કન્ટેન્ટના સ્વરૂપો બદલાય છે ટેકનોલોજીની સાથે સાથે. તો એમાં પણ મૂળ મુદ્દો છે કન્ટેન્ટનો, વિષય વસ્તુનો, સામગ્રીનો. આનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે ભાઈ એવા પુસ્તકો વાંચવા જોઈએ જે પુસ્તકો તમારા જીવનને રચનાત્મક સ્પર્શ કરે. ઘણીવાર એવું થતું હોય છે કે લોકપ્રિય પુસ્તકો વાંચવાની લાઈમાં તમને મનોરંજન મળે, પણ મનોરંજન કરતા મનોમંથનનું વધારે મહત્વ છે. વિષ્ણુભાઈએ જે બધા ઉદાહરણો આપ્યા કે કયા કયા પુસ્તકોએ કેવી અસરો કરી હતી, એ ઉદાહરણો આપણે જયારે સાંભળીએ, વાંચીએ ત્યારે લાગે કે પુસ્તકોનું સાચું કામ તો આ છે. પુસ્તક એટલે પેલી નિરાશ થઈ ગયેલી વ્યક્તિને આશા આપે, હતાશ થઈ ગયેલી વ્યક્તિને આંગળી પકડીને એવા સુંદર રળિયામણા પ્રદેશમાં લઈ જાય જ્યાં એક સરસ જીવન જીવવાનો એક પ્રવેશદ્વાર હોય. તો મુદ્દો એ છે કે તમે જ્યારે વાંચો છો ત્યારે તમારે પસંદગી પૂર્વક પુસ્તકો વાંચવા જોઈએ. એની સાથે સાથે એ પણ પ્રશ્ન થાય કે એ પસંદગી કરવી કેવી રીતે. તો એ આમ તો એવું કહેવાય છે કે બધું જાતે જ જેમ જેમ તમે વાંચતા જાઓ એમ એમ તમે એમાંથી શીખતા જાઓ છો. એવું કહેવાય છે ને કે ભાઈ એકવાર કામ શરૂ કરો પછી તમારું આપોઆપ કામ કરતા કરતા તમે ભૂલ કરશો તો એમાંથી પાછા તમે જાતે જ શીખશો અને ધીરે ધીરે તમે જાતે જ એમાં આગળ આવી જશો. તો પુસ્તકો એક વાચક, શ્રેષ્ઠ વાચક કેવી રીતે બનવું એના કોઈ ક્લાસ નથી હોતા કે એવી કોઈ સગવડ નથી આપણા ત્યાં. પણ તમારે સચેત તો રહેવું જોઈએ. મારી દ્રષ્ટિએ ઘણીવાર એવું લાગે કે કેટલાક, મારે નામ નથી બોલવા, પણ કેટલાક લોકપ્રિય લેખકો આખા ભારતમાં જે લખી રહ્યા છે, મેં 2-3 પુસ્તકો વાંચ્યા ત્યારે મને લાગ્યું કે આને સાહિત્ય કહેવું કે કેમ. ભલે એની લાખો નકલો વેચાતી હોય, યુવાનોમાં એ અત્યંત લોકપ્રિય હોય, પણ એટલી બધી આપણને નવાઈ લાગે કે છેવટે સાહિત્યનું જે મૂળ કામ છે વિચાર આપવાનું, મૂળ કામ છે જીવન દ્રષ્ટિ આપવાનું, મૂળ કામ છે પ્રેમ અને સંવેદના ને સંકોરવાનું, એ આમાંથી થતું નથી. આમાં તો મનોરંજન છે. એટલે મનોરંજન માટેના તો બીજા ઘણા માધ્યમો છે તમારી પાસે. તો પુસ્તકોનું મુખ્ય કામ તો એ છે, પણ આ પ્રકારે બધું ચાલુ જ રહેવાનું. ગાંધીજી ઘણીવાર એવું કહેતા કે ભાઈ સારા તત્વો અને નરસા તત્વો એ બંને સાથે ચાલવાના જ છે. એમાંથી વ્યક્તિએ પોતે જ પોતાનો વિવેક કરીને આગળ વધવાનું છે. એટલે આપણે એવી આશા રાખીએ કે લોકો વાંચતા પણ થાય અને સત્વશીલ અને સાચું વાંચતા થાય એવી આપણે આશા રાખીએ. ચોક્કસથી રમેશભાઈ. વિષ્ણુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે પુસ્તકો મનુષ્યના સાચા મિત્ર કહેવાય છે, ઉત્તમ માર્ગદર્શક કહેવાય છે અને જીવન ઘડતરની વેલ કહેવાય છે, ત્યારે આજની યુવા પેઢીને કયા પુસ્તકો વાંચવાની સલાહ આપ આપશો? મેં શરૂઆતમાં જ કહ્યું કે તમારા જીવનને જુદી જુદી રીતે સમૃદ્ધ કરે, વૈચારિક રીતે સમૃદ્ધ કરે, દેશ પ્રત્યેની ભાવના પ્રત્યે પ્રેરિત કરે અને પોતાના જે કામો છે એ પ્રામાણિકતા પૂર્વક, નિષ્ઠાપૂર્વક બજાવતા રહે, કર્તવ્ય કરે એવા પુસ્તકો જોઈ. હવે કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે પુસ્તકો વંચાતા નથી, જે આપણે પ્રશ્ન ચર્ચા કરી. મારો અનુભવ એવો છે, હું ગુજરાત સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું. 6 ભાષામાં અમે કામ કરીએ છીએ. 6 ભાષામાં દરેક સપ્તાહે 2 પુસ્તકો અમારા પ્રકાશિત થાય છે. આજ સુધીના 5 વર્ષ દરમિયાન અમે 3 કરોડ રૂપિયાનું વેચાણ, એટલે વેચાણ જ વિધિવત યુવકો સુધી પહોંચ્યું છે, બાકી વાચકો સુધી પહોંચ્યું છે. 10,000 જેટલા આખા અલગ અલગ સ્થાનોમાં એના કાર્યક્રમો થયા છે. શ્રેષ્ઠ પારિતોષિકો આપણે આપીએ છીએ અને એ છેક છેવાડેના અંતરના. હવે આપણે એમ કહીએ પુસ્તકો તો માત્ર શહેરોમાં થવા જોઈએ, એવું નથી. નાના નાના ગામડાઓ સુધી વાત પહોંચે છે. હું એક ઉદાહરણ આપું, જરાક લંબાણનો વિલંબ થાય તો પણ માફ કરજો, પણ ટંકારા નામના એક નાનકડા ગામડામાં
6 ધોરણ ભણેલો દરજી કામ કરનારો 82 વર્ષનો આદમી, એનું નામ છે દયાળજી પરમાર. એને આજથી 10 વર્ષ પહેલા આપણા દેશના તમામ વેદ, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, બધા જ એનું ગુજરાતી કર્યું છે. કલ્પના પણ ન આવે. આપણે તો ખાલી અમદાવાદના છાપાઓમાં જે આવે એટલું જ આપણને ખબર પડે. એટલે અમને આ ખબર પડી તો અકાદમીનો જે ગૌરવ સન્માન છે 1 લાખ રૂપિયાનું, એ અમે એમને ઓફર કરી, ભાઈ અમે આપને ઘોષણા કરી કે આપીએ. હવે એની તબિયત સારી નહીં, આવી શકે એમ નહીં. એટલે એને કીધું હું તો આવી નહીં શકું. તો અકાદમી ત્યાં ગઈ. ટંકારામાં નાનકડો કાર્યક્રમ થયો. અને એક મજાની વાત એમાં ઉમેરવા જેવી છે કે રાજ્યપાલે વખતે વક્તવ્ય આપવાના હતા. રાજ્યપાલે વક્તવ્યમાં એવું કહ્યું કે જો ગુજરાત સાહિત્ય અકાદમી 1 લાખનું સન્માન આપતી હોય તો રાજભવન શા માટે પાછળ રહે? અમે બીજા 2 લાખ ઉમેરીને એનું 3 લાખનું સન્માન. સાહેબ, આ ઘટના ગુજરાતની છે. એટલે ગુજરાત શ્રી અને સરસ્વતી બંનેનું એ યોગ્ય સન્માન કરવાનું હોય અને એને જાળવે છે. આવી ઘટનાઓ આપણે ત્યાં વારંવાર થાય છે અને એ નાના નાના પ્રયત્નો થવા જોઈએ. મારી એક મહત્વની વાત એ છે કે આપણે લેખકો વાચકો સુધી ક્યારે પહોંચે એને માટેની જુદી જુદી તરકીબો અનુભવવી. ઉદાહરણ તરીકે અમે જી વિષ્ણુભાઈ, આપણે પુસ્તકો વિશેની જે વાત છે તે કરીએ તેટલી ખૂટે તેમ છે, પરંતુ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. અને આજે આપણે જે વિશ્વ પુસ્તક દિવસ છે તે વિશે વાત કરી કે જે પુસ્તકો છે તે મનુષ્યના જીવન ઘડતરની વેલ છે અને કેવી રીતે તે મનુષ્યનો એક સાચો મિત્ર અને ઉત્તમ માર્ગદર્શક સાબિત થઈ શકે છે અને કેવા પુસ્તકોનું જે મહત્વ છે તે મનુષ્યના જીવનમાં રહેલું છે તેના વિશે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીએ. અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં પદ્મશ્રી લેખક વિષ્ણુ પંડ્યા અને તેમની સાથે લેખક રમેશ તન્ના જોડાયા. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.